હિન્દુ ધર્મના ચિહ્નોને ધારણ કરજો. કપડામાં ઉર્ધ્વપિંડ તિલકને ધારણ કરજો, માથામાં શિખાઓ રાખજો. હિન્દુ સંતાનો બધાને મારી ટકોર છે. યાદ રાખજો, જે કંપનીનો માલનો ટ્રેડમાર્ક ન હોય, માલની કોઈ વેલ્યુ ન હોય. પોસાય તેવી સારી કંપનીનો માલ હોય તેની કોઈ વેલ્યુ ન હોય. એ ફેક્ટરીના માલમાં ખપે, એની કોઈ વેલ્યુ ન હોય. એમ જે ધર્મ પાસે પોતાનું ચિહ્ન ન હોય, એ ધર્મ ધીમે 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 કરતા લુપ્ત થઈ જવાનો. ધર્મને બચાવવા માટે ચિહ્નો અતિ આવશ્યક છે. અને ચિહ્નો ધારણ કરે એમાં પણ નિડરતા જોશે. બે જણા બોલનારા બોલશે, પણ હાથી આયલો જાતો અને કૂતરું ભેશ કરે તો હાથીને કાંઈ ન થાય. એમ આપણા હૃદયમાં પણ એક સંકલ્પ નો થવો જોઈએ. બધાને કહું છું, તમે જે સંપ્રદાયને અનુસર્યા આવો, ભગવાન કૃષ્ણ સાથે તમારી નિષ્ઠા છે તો એ ચિહ્નને ધારણ કરજો. પ્રભુ રાઘવ સાથે નિષ્ઠા તો એ ચિહ્નને ધારણ કરજો. ભગવાન સ્વામિનારાયણ સાથે નિષ્ઠા એ ચિહ્નને ધારણ કરજો. માથામાં શિખા તો પ્રત્યેક રાખજો. હું તમને એમ કહું, તમારા માથામાં શિખા નથી, કપાળ મૂર્ધપૂર્ણ તિલક નથી, તો તમે હિન્દુ છો કોણ છો એ ખબર કેમ પડે? કોજી ખબર કેમ પડે તમે કોણ છો? ખબર કેમ પડે? મારો પ્રશ્ન તમને. તે જે વસ્તુની ખબર ન પડે એ વસ્તુની શું કિંમત હોય? શું કિંમત હોય? માટે બધાને મારી ભલામણ છે, ચિહ્નોને ધારણ કરજો. એમાં જરાય શરમ રાખતાની મહેરબાની કરી. આને બહુ જીવમાં વાતને ઉતારજો. આ જેટલી ઉતરશે એટલું તમારું કામ થશે. ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સતત સંતો ટકોર કરનારા છે, જેથી કરીને આ સંપ્રદાયમાં ચિહ્નો જળવાયા છે, તો એની સામે જીવન પણ જળવાયા છે. એની સામે જીવન પણ જળવાયા છે. આજે તમે હજારો લાખોની સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના યુવાનો મળશે તમને જોવા, એક પણ એની અંદર વૈષ્ણવ કુટેવની કુલક્ષણ નહીં હોય, એક પણ નહીં હોય. એનું કારણ એના ચિહ્નો જળવાયા છે. માટે મારી તમને ભલામણ છે, એને તમે ધારણ કરશો. હિન્દુ ધર્મને બચાવવા માટે બહુ જરૂરી છે. હિન્દુ ધર્મ બચવો જોઈએ. હિન્દુ ધર્મનો ચિહ્ન તમે ધારણ કરશો, ઓટોમેટિક તમારી અંદર ખુમારી આવશે. તમે ગમે ત્યાં પછી ઉભા નહીં રહો. હિન્દુ ધર્મનું ચિહ્ન તમારા કપાળમાં હશે, માથામાં શિખા હશે, ક્યારે પણ તમે મીટની લારી ઉભા નહીં રહો. ક્યારે પણ એક્સ વેચાતા ત્યાં ઉભા નહીં રહો. તમારા કપાળમાં એકવાર ઉર્ધ્વપૂર્ણ તિલક હશે, માથામાં શિખા હશે, અને બે ની વખત તમે ગમે ત્યાં ઉભા રહેશો, ગમે ત્યાં પહોંચી જશો. તમારા કપાળમાં તિલક ચાંદલો હશે, ઉર્ધ્વપૂર્ણ તિલક હશે, માથામાં શિખા, ક્યારે તમે દારૂની દુકાનમાં એન્ટ્રી નહીં કરો. એન્ટ્રી તો નહીં કરો, દારૂ એની સાથે ઉભા તમે રહો. અને બે નહીં હોત તો તમે ક્યાં ઉભા રહો કાંઈ નક્કી નથી. માટે બધાને મારી ભલામણ છે, ધારણ કરશો. ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.